આજે આપણે બનાવવાનો છે ગ્રીન ગોટાળો. એને માટે આપણે 50 ગ્રામ અંદર છે ને બટર નાખ્યું છે અને 50 ગ્રામ સિંગ તેલ નાખી રહ્યા છીએ. અને સિંગ તેલ ગરમ થઈ જાય એટલે આપણે જો બટરને આ મિક્સ કરીને અંદર ડુંગળી નાખી દેવાની છે 100 ગ્રામ જેટલી અને મિક્સ કરી દેવાનું. ગોલ્ડ બ્રાઉન થાય પછી આપણે એની અંદર અલગ અલગ વસ્તુ ઉમેરવાની છે. એ તમને બતાવું. જો અત્યારે ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી, એટલે પેપ્સિકમ મરચાં, શિમલા મરચાં આવે ને તે નાખી દેવાના છે અંદર, બરોબર. ત્યારબાદ લીલું લસણ ને લીલી ડુંગળી બે મિક્સ નાખી દેવાની છે. એ બે 100 ગ્રામ નાખવાની છે. અને ત્યારબાદ આપણે લસણ ને આદુની પેસ્ટ નાખી છે. અને ત્યારબાદ આપણે છે ને ભાઈ પાલક નાખી દઈશું. બટેટાનો માવો નાખ્યો, હવે પાલક નાખી દઈએ છીએ. અને હવે એની માથે આપણે ટમેટાં નાખવાના છે, બરોબર. ટમેટાં આપણે 2 નંગ મોળ્યા છે અને એ આપણે નાખવાના છે, એકદમ ઝીણી કટકી કરી છે. અને થોડુંક પાણી નાખીને આ રીતે એને મેશ કરી નાખવાનું છે. 2-3 વાર આ રીતે મેશ કરી નાખો ને પછી ત્યારબાદ એની અંદર આપણે છે ને ભાઈ થોડુંક પાણી પાછું ઉમેરતું જવાનું ને પાછું એકવાર આ રીતે મેશ કરી નાખવાનું. અને પાલકની આપણે ગ્રેવી કરી છે, 1 પણી પાલક લઈને એની ગ્રેવી કરી છે. એનો જ કલર આપણે લાવવાનો છે. આની અંદર જરૂરિયાત મુજબ મીઠું નાખી દેવાનું છે, હળદર નાખી દેવાની છે, કિચન કિંગ મસાલો નાખી દેવાનો છે, જે ગરમ મસાલો આવે ને તે. અને પાછું થોડુંક એવું તેલ મેં નાખ્યું છે અને પાછું મિક્સ કરી દેવાનું છે. અને હવે એની અંદર આપણે પનીર નાખી દીધું 100 ગ્રામ અને 100 ગ્રામ આપણે ચીઝ નાખી દેવાનું છે. 4 વ્યક્તિઓને ભરપેટ જમી શકે ને તેટલો આ ગોટાળો બનીને તૈયાર થઈ ગયો છે. કોથમરી નાખી દીધી અને ભાઈ ટેસ્ટ કરવા માટે લીધો. તમારા પણ ઘરે આ વસ્તુ બનાવો, મજા આવશે ખાવાની ભાઈ.